સરસ મજાના સોજીના શીરાને અમૂલ ઘી અને અમૂલ તાજા દૂધની મદદથી બનાવો ખૂબ સ્વાદિષ્ટ. ભરપૂર ભોજનની મજા માણ્યા પછી પારંપરિક મીઠાઈનો સ્વાદ એટલે દૂધનો કેસરી હલવો. આ માટે આપને જોઈતી સામગ્રી છે 3 કપ અમૂલ તાજા દૂધ, 1 મોટી ચમચી અમૂલ ઘી, 1 કપ સોજી અથવા રવો, અડધો કપ ખાંડ, અડધી નાની ચમચી એલચી પાવડર, 2 નાની ચમચી કેસર દૂધમાં પલાળેલી, 18 થી 20 નંગ કાજુ, 1 મોટી ચમચી કિશમિશ. સૌથી અગત્યની સામગ્રી અમૂલ તાજા દૂધથી આપણે શરૂઆત કરીએ. એક જાડા તળિયાવાળી કઢાઈમાં 3 કપ અમૂલ દૂધ લો અને તેને ગરમ થવા દો. ગરમ થઈ જાય એટલે તેમાં ખાંડ અને કેસર નાખી દો. ગેસની આંચ મધ્યમથી હલકી રાખો અને આ રીતે દૂધમાં એક ઉભરો આવવા દો. દૂધ ઉકળતું હોય તે દરમિયાન તેને સતત હલાવતા રહો. તમે જોશો કે આ રીતે ઉકળતા દૂધમાં કેસર સરસ ભળી ગઈ છે. સમજી લો કે હવે દૂધને ગેસ પરથી ઉતારી લેવાનું છે. પછી કાજુના નાના ટુકડા કરો. ત્યારબાદ બીજી એક કઢાઈ લો અને તેમાં 8 મોટી ચમચી ઘી નાખો. ઘી પીગળવા લાગે કે આંચને ધીમી કરી નાખો અને બધા કાજુ નાખી દો. કાજુ સોનેરી રંગના થાય ત્યાં સુધી સારી રીતે સાતળો. હવે સમય છે સોજી નાખવાનો. ઘી અને સોજી બંને એકબીજામાં સારી રીતે ભળી જવા જોઈએ. સોજીને સતત હલાવતા રહેવી જરૂરી છે જેથી તે એક સરખી રીતે શેકાઈ જાય. હવે કેસરવાળું દૂધ જે પહેલા તૈયાર કર્યું છે તે લાવો અને શેકેલી સોજીમાં નાખી દો. તે નાખવાની સાથે આ મિશ્રણને સતત હલાવતા રહો જેથી ગાંઠી બાજી ન જાય. હવે તેમાં એલચી પાવડર અને કિશમિશ નાખીને સારી રીતે ભેળવી દો. સોજી દૂધ પીવા લાગશે અને મિશ્રણ ઘાટું થવા લાગશે. આ મિશ્રણને તવેથાની મદદથી એક સમાન કરી લો અને લગભગ 5 મિનિટ સુધી ધીમી આંચે ચડવા દો. હવે સોજીમાં દૂધ પૂરેપૂરું શોષાઈ ગયું અને સોનેરી રંગનો શીરો તૈયાર થઈ ગયો છે. લો, તમારો કેસરી હલવો પીરસવા માટે તૈયાર છે. અમૂલના સ્વાદથી આ મીઠાઈના સ્વાદનો આનંદ માણો.